નમસ્કાર મિત્રો, ફરી એકવાર ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ 9 ખાતાવહી અને ખતવણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આની પહેલાના લેક્ચરમાં થિયરી ભણ્યા કે કઈ રીતે ખાતું દોરવું, કઈ રીતે ખતવણી કરવી, ખતવણી એટલે શું. આજે પ્રેક્ટિકલી આપણે આમનોંધ પરથી ખતવણી ભણવાની છે. તો આજે દાખલા નંબર ઉદાહરણ 1 પેજ નંબર 206 ઉપર હર્નિશના ચોપડે આમનોંધ છે. એમ તો વ્યવહાર આપેલા છે 205 નંબર ઉપર કે નીચે આપેલા હર્નિશના વ્યવહારો પરથી સૌપ્રથમ આમનોંધ તૈયાર કરવાની છે અને ખાતાવહીમાં જરૂરી ખાતાઓ તૈયાર કરવાના છે. 2015 જુલાઈ 1 ફોરમ પાસેથી 45,000 નો માલ ખરીદ્યો તો આમનોંધ થશે ખરીદ ખાતે ઉધાર, તે ફોરમ ખાતે જમા 45,000 જુલાઈ 1. ત્રીજી તારીખ છે ધંધામાં 60,000 વધારાની મૂડી લેવા તો રોકડ લાવ્યા, રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર, માલિક આપનાર છે મૂડી ખાતે જમા. ત્યાર પછી અવધને 5,000 ચૂકવ્યા, અવધ લેનાર છે અવધ ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા 5,000. સનીને 20,000 નો માલ 20% નફો ચડાવી 10%ના વેપારી વટાવે વેચ્યો તો 20,000 માં 20% નફો ચડાવીએ તો 4,000 એટલે કે 24,000 થાય. 24,000 ના 10% 2400 બાદ કરો એટલે 21,600. સન્ની લેનાર થાય, સન્ની ખાતે ઉધાર, માલ ધંધામાંથી જાય છે વેચાણ ખાતે જમા. ત્યાર પછી તારીખ 8 બેંક 11,000 બેંકમાં રોકડા ભર્યા, બેંક લેનાર છે બેંક ખાતે ઉધાર, રોકડ જાય છે રોકડ ખાતે જમા 11,000. મારુતિ ફર્નિચર માર્ટમાંથી 3200 નું ફર્નિચર ખરીદ્યું, કાંઈ ન કીધું તો ધંધા માટે ખરીદ્યું, ફર્નિચર ખરીદ્યું, ફર્નિચર ધંધામાં આવે છે, આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. જો વ્યક્તિનું નામ છે, રોકડ કે બેંકનો ઉલ્લેખ નથી, ઉધાર વ્યવહાર છે તો મારુતિ ફર્નિચર માર્ટ આપનાર છે તે મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા. ત્યાર પછી છે ઘર ખર્ચ પેટે 4500 ઉપાડ્યા ધંધામાંથી અથવા ચૂકવ્યા. હવે ઘર ખર્ચ માટે ચૂકવ્યા છે તો એ ઉપાડ કહેવાય, માલિક લેનાર છે ઉપાડ ખાતે ઉધાર, રોકડ જાય રોકડ ખાતે જમા. ટોટલ સરવાળો 1,50,300. તો આ આખી આમનોંધ થઈ. હવે આપણે ખાતા તૈયાર કરવાના છે તો કઈ રીતે ખાતા તૈયાર કરવાનું, એકનું એક ખાતું બીજી વાર ન આવવું જોઈએ. આપણે ખાતા ગણીએ. સૌથી પહેલું ખરીદ ખાતું, બીજું ફોરમનું ખાતું, ત્રીજું રોકડ ખાતું, ચોથું મૂડી ખાતું તૈયાર થશે, પાંચમું અવધનું ખાતું તૈયાર થશે મિત્રો. પછી જુઓ રોકડ ખાતું અહીંયા એકવાર આવી ગયું છે એટલે ફરીવાર રોકડ ખાતું તૈયાર નહીં કરીએ. અવધ પછી સીધું શનિનું ખાતું તૈયાર કરશું, પછી વેચાણ ખાતું તૈયાર કરશું, પછી બેંક ખાતું તૈયાર કરશું. અગેન રોકડ ખાતું આવી ગયું છે એટલે ફરીવાર નહીં તૈયાર કરીએ. ફર્નિચર ખાતું, મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું, ઉપાડ ખાતું, રોકડ ખાતું આવી ગયું છે. તો મિત્રો કુલ ખરીદ ખાતું, ફોરમનું ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું, અવધનું ખાતું, શનિનું ખાતું, વેચાણ ખાતું, બેંક ખાતું, ફર્નિચર ખાતું, મારુતિ ફર્નિચર માર્ટ ખાતું અને ઉપાડ ખાતું, આટલા ખાતા તૈયાર કરશું. રોકડ એકવાર આવી જાય પછી બીજી વાર રોકડ આવે તો બે ખાતા ન બનાવવાના હોય, એક જ ખાતા. તો આ રીતે આમનોંધ ઉપરથી આપણે ખતવણી કરવાની છે. તો આ રીતે આપણે ખાતા તૈયાર કર્યા છે. તારીખ, વિગત, નોંધપાનું રકમ, તારીખ, વિગત, નોંધપાનું રકમ. રોકડ ખાતું, ખરીદ ખાતું, ફોરમનું ખાતું, મૂડી ખાતું, અવધનું ખાતું, શનિનું ખાતું, આ બાજુ વેચાણ ખાતું, બેંક ખાતું, ફર્નિચરનું ખાતું, મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું અને ઉપાડ ખાતું. તો આટલા ખાતા આપણે તૈયાર કરવા પડે. ફરીવાર સમજી લઈએ ખાતા કેવી રીતે તૈયાર કરવાના. જે આમનોંધમાં ખાતા છે એનું લિસ્ટ બનાવતું જવાનું. એને એકડો, આને એકડો આપો ખરીદ ખાતે, ફોરમને બગડો આપો, રોકડને 3 નંબર આપો, મૂડીને 4 નંબર આપો, અવધને 5 નંબર આપો. રોકડને 3 આપી દીધો છે એટલે આ રોકડ નહીં લેવાનું, શનિનો નંબર. એ રીતે જેટલા નવા ખાતા આવતા છે એક ખાતું, રોકડ ખાતું એકવાર બની ગયું પછી બીજી વાર નહીં. તો આટલા ખાતા જે છે એ આપણે ખાતા વહીમાં. તો આ ચોપડો છે જેમાં આપણે ખાતા વહી તૈયાર કરી છે. તો અહીંયા હેડિંગ આપવાનું હર્નિશની ખાતા વહી. જેમ આપણે અહીંયા આમનોંધમાં હેડિંગ આપ્યું હતું કે હર્નિશના ચોપડે આમનોંધ
એમ ખાતા વહીમાં હેડિંગ આપશું હર્નિશની ખાતા વહી. તો આપણને ખતવણી કરતા તો આવડે જ છે. ખાતાની બે બાજુ છે. કોઈ પણ ખાતું ઉધાર થશે તો એની ઉધાર બાજુ ખતવણી થશે. કોઈ પણ ખાતું જમા થશે તો એની જમા બાજુ ખતવણી થશે. ફક્ત સામેના ખાતાનું નામ વિગતમાં આવવું જોઈએ. તો પહેલી આમનો આપણે જોઈએ છીએ કે ખરીદ ખાતે ઉધાર તે ફોરમ ખાતે જમા 45,000. તો ખરીદ ખાતે ઉધાર છે મિત્રો. તો આ ખરીદ ખાતે ખાતું મેળવો, બાજુ મેળવો ઉધાર, બરાબર છે. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ, ખરીદ ખાતાની ઉધાર બાજુ આપણે પહેલા વર્ષ લખશું. તો વર્ષ આવશે 2015. ત્યાર પછી જુલાઈ અને આપણે નામ લખશું ખાતાનું ખરીદ ખાતે ઉધાર, પણ વિગતમાં સામેનું ખાતાનું નામ લખશું, બરાબર છે. જુલાઈની 1લી તારીખ છે. હવે જુઓ ખરીદ ખાતે ઉધાર, બરાબર છે. તો ખરીદીનું સામેનું ખાતું અહીંયા આપણે જોઈએ તો ખરીદી ખાતે ઉધાર છે. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે. પણ ફોરમ ખાતે જમા છે. તો અહીંયા સામેના ખાતાનું નામ ફોરમ ખાતે આવશે. તો ફોરમ ખાતે અને રકમ આવશે મિત્રો 45,000. તો આમનો બરાબર સમજો. ખરીદ ખાતે ઉધાર, વિગતમાં આવશે ફોરમ ખાતે જમા. હવે ફોરમ ખાતે જમા છે, ફોરમ ખાતે જમા છે, પણ ફોરમ માટે સામેનું ખાતું ખરીદ ખાતું છે. તો ફોરમના ખાતાની જમા બાજુ ખતવણી થશે. તો જમા બાજુ આપણે ખતવણી કરીએ 2015 જુલાઈ ની 1લી તારીખ. તો જુલાઈની 1લી તારીખ છે, બરાબર છે. તો જુલાઈની 1લી તારીખે ચાલો ફોરમના ખાતાની જમા બાજુ સામેનું ખાતું આવશે ખરીદ ખાતે. તો અહીંયા ખરીદ ખાતે લખાશે. ખરીદ ખાતે કેટલા રૂપિયા છે? તો એના પણ 45,000 છે. તો આપણે 45,000 લખશું. તો બરાબર સમજો. ખરીદ ખાતે ઉધાર 45,000, ફોરમ ખાતે જમા 45,000. આમનો મેળવો. ખરીદ ખાતે ઉધાર 45,000, ફોરમ ખાતે જમા 45,000. તો ખરીદ ખાતે ઉધાર છે તો ઉધાર બાજુ ખતવણી થઈ. ફોરમ ખાતે જમા છે તો જમા બાજુ. હવે જુઓ ખરીદ ખાતામાં સામેનું ખાતું આવશે ફોરમ ખાતે વિગતમાં, અને ફોરમના ખાતાની સામે ખરીદ ખાતું આવશે, બરોબર છે. બીજી આમનો જોઈએ 3જી તારીખની. રોકડ ખાતે ઉધાર છે 60,000, બરાબર છે. રોકડ ખાતે ઉધાર છે, મૂડી ખાતે જમા છે. તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે અને મૂડી ખાતાની જમા બાજુ. રોકડ માટે સામેનું ખાતું મૂડી ખાતું છે અને મૂડી માટે સામેનું ખાતું રોકડ ખાતું છે. તો 3જી તારીખની આમનો રોકડ ખાતે ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે. સૌથી પહેલા વર્ષ 2015, વર્ષ લખીએ, પછી માસ જુલાઈ અને તારીખ લખીએ તારીખ 3, બરાબર છે. ઓકે. તો રોકડ ખાતે ઉધાર એટલે અહીંયા ઉધાર બાજુ ખતવણી, પણ સામેનું ખાતું મૂડી ખાતે છે તો ત્યાં મૂડી ખાતે વિગતમાં આવશે. રકમ તો કે રકમ 60,000 છે. તો જુઓ રોકડ ખાતાની ઉધાર બાજુ મૂડી ખાતે 60,000 લખાણું. હવે મૂડી ખાતાની જમા બાજુ ખતવણી થશે. તો આ મિત્રો મૂડી ખાતે છે, મૂડી ખાતે જમા થયેલું છે. તો આપણે મૂડી ખાતાની જમા બાજુ ખતવણી કરશું. તો આપણે 2015 જુલાઈ અને તારીખ આપશું 3. હવે મૂડી ખાતાનું સામેનું ખાતું કયું થશે? તો કે રોકડ ખાતું. તો રોકડ ખાતે ત્યાં પણ રકમ લખશું 60,000. તો બરાબર એન્ટ્રી જે છે એ ચેક કરો મિત્રો. રોકડ ખાતે ઉધાર 60,000 અને મૂડી ખાતે જમા 60,000. રોકડ ખાતામાં મૂડી ખાતાનું નામ આવ્યું અને મૂડી ખાતામાં
રોકડ ખાતાનું નામ આવ્યું. અહીંયા મૂડી ખાતું હોય તો અહીંયા કોઈ દિવસ મૂડી ખાતું આવશે નહીં. સામેનું ખાતું, તો મૂડી માટે સામેનું ખાતું વિગતમાં રોકડ આવશે. અને રોકડ ખાતે ઉધાર બાજુ ખતવણી કરો છો તો સામેનું ખાતું. તમારે ખાતું મેળવવાનું છે, બાજુ મેળવવાની છે અને રકમ મેળવવાની. તમે આમ બોલો છો રોકડ ખાતે ઉધાર, તો રોકડ ખાતે બાજુ મેળવો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર 60,000 આમ નોંધ મળી ગઈ. મૂડી ખાતે જમા 60,000, તો ખાતું પહેલા મેળવો મૂડી ખાતું, પછી બાજુ મેળવો જમા, મૂડી ખાતે જમા, રકમ મેળવો 60,000. તો રોકડ ખાતે ઉધાર 60,000, મૂડી ખાતે જમા 60,000. વિગતના ખાનામાં રોકડના સામે મૂડી ખાતું, મૂડીના સામે રોકડનું ખાતું. ત્રીજી આમ નોંધ મિત્રો આપણે જોઈએ તો ત્રીજી આમ નોંધ છે 5મી તારીખની આમ નોંધ. અવધ લેનાર છે, અવધ ખાતે ઉધાર 5,000, તે રોકડ ખાતે જમા. તો અવધના ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે મિત્રો, બરાબર છે. તો આપણે અવધના ખાતાની ઉધાર બાજુ, તો આ અવધનું ખાતું છે, આ ઉધાર બાજુ છે. આપણે પેલા વર્ષ લખીએ તો 2015 માસ જુલાઈ અને તારીખ 5, બરાબર છે. તો અવધ ખાતે ઉધાર છે પણ રોકડ ખાતે જમા છે, તો સામેનું ખાતું રોકડ ખાતે, રકમ છે મિત્રો 5,000, બરાબર છે. તો બરાબર જુઓ, અવધ ખાતે ઉધાર 5,000. હવે અવધનું સામેનું ખાતું આપણે જોઈએ તો અવધનું સામેનું ખાતું રોકડ ખાતે છે. અવધ ખાતે ઉધાર 5,000 થઈ ગયા, તે રોકડ ખાતે જમા 5,000 છે. હવે રોકડ ખાતાની જમા બાજુ 5,000 લખાશે, સામેનું ખાતું અવધ થશે. તો આપણી પાસે રોકડ ખાતું છે જ, તે નવું બનાવવાની જરૂર નથી, બરાબર છે મિત્રો. આ જ રોકડ ખાતું, તો રોકડ ખાતે જમા છે, બરાબર છે. તો વર્ષ લખી નાખીએ 2015 જુલાઈ, કેટલામી તારીખ હતી મિત્રો? જુલાઈની, બરાબર છે. તો કે 5મી તારીખ. સામેનું ખાતું અવધ ખાતે કેટલા રૂપિયા છે? 5,000. ઓકે મિત્રો, તો જો રોકડ ખાતે જમા 5,000. આમ નોંધ બરાબર તમારે મેચ કરવી પડશે. અવધ ખાતે ઉધાર 5,000, સામેનું ખાતું રોકડ ખાતે. ફરીવાર અવધ ખાતે ઉધાર 5,000, સામેનું ખાતું રોકડ ખાતું, અને રોકડ ખાતે જમા થયું છે, તો રોકડ ખાતાની જમા બાજુ 5,000, પણ વિગતના ખાનામાં શું આવશે? અવધ ખાતે. તો અહીંયા રોકડ ખાતે જમા થયું છે, તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે અવધ ખાતે, બરોબર છે. તારીખ 5 આપેલી છે આપણે, તો 5 તારીખ જે છે એ આવશે. ઓકે, હવે નેક્સ્ટ આમ નોંધ જે છે એ જોઈએ આપણે. સન્ની ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા 21. તો સન્ની ખાતે ઉધાર છે, તો સન્નીના ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે. વેચાણ ખાતે જમા છે, તો વેચાણ ખાતાની જમા બાજુ ખતવણી થશે તારીખ 6, બરોબર. તો આપણે સન્નીનું ખાતું જે છે એ ગોતીએ કે સન્નીનું ખાતું ક્યાં છે. તો અહીંયા મળી ગયું આપણને સન્નીનું ખાતું. તો સન્ની ખાતે ઉધાર છે 21,600. તો આપણે લખીએ પહેલા 2015 જુલાઈ 6, 2015 જુલાઈ 6. સન્ની ખાતે ઉધાર, પણ સામેનું ખાતું છે વેચાણ ખાતે, તો ત્યાં વેચાણ ખાતે આવશે. કેટલા રૂપિયા આવશે? 21,600. તમારે શું કરવાનું? 3 વસ્તુ મેળવવાની, ખાતું, બાજુ અને રકમ. બોલો આમ નોંધ. સન્ની ખાતે ઉધાર 21,600. હવે મેળવો સન્ની ખાતે ઉધાર 21,600. સન્નીનું સામેનું ખાતું. હવે સામેનું ખાતું એટલે બરાબર સમજો, ઉધાર માટે સામેનું ખાતું જમા, એટલે સન્ની ઉધાર છે તો જમા વેચાણ છે, તો સન્નીના ખાનામાં વેચાણ ખાતે લખાશે. હવે આમ નોંધમાં બરાબર જુઓ, અહીંયા વેચાણ ખાતે જમા છે, તો વેચાણ માટે સામેનું ખાતું સન્ની થશે, પણ વેચાણ ખાતાની જમા બાજુ ખતવણી થશે, કારણ કે વેચાણ ખાતે જમા છે. તો અહીંયા આપણે વેચાણ ખાતું શોધવું પડશે. તો અહીંયા વેચાણ ખાતું છે, તો વેચાણ ખાતાની જમા બાજુ ખતવણી થશે 2015 જુલાઈ 6.
બરાબર છે. તો વેચાણમાં સામેનું ખાતું શનિ થશે. તો શનિ ખાતે કેટલી રકમ છે? 21,600. તો બરાબર બાજુ મેળવો. વેચાણ ખાતે જમા 21,600. વેચાણ ખાતું છે તો સામેનું ખાતું શનિનું ખાતું થશે. બરાબર છે. ઓકે, નેક્સ્ટ આમ નોંધ જોઈએ આપણે. તો નેક્સ્ટ આમ નોંધ છે બેંક ખાતે ઉધાર 8મી તારીખ. બેંક ખાતે ઉધાર તો રોકડ ખાતે જમા. તો બેંક ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે 11,000 અને રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે તારીખ 8. ચલો આ બેંક ખાતું છે. બેંક ખાતાની ઉધાર બાજુ ખતવણી થશે 2015 જુલાઈ 8. તો બેંક ખાતે ઉધાર છે તો બેંક ખાતાનું સામેનું ખાતું રોકડ છે તો વિગતમાં રોકડ ખાતે અને રકમ કેટલી લખાશે? 11,000. તો ખાતું મેળવો બેંક ખાતું, બાજુ મેળવો ઉધાર, રકમ મેળવો 11,000. આમ નોંધ બનાવો બેંક ખાતે ઉધાર 11,000. વિગતમાં સામેનું ખાતું રોકડ ખાતે જમા. તો અહીંયા રોકડ ખાતું છે. બરાબર છે. તો હવે જુઓ રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે. રોકડ ખાતાની જમા. હવે આપણે 2015 જૂન તો લખી નાખ્યું છે, ફક્ત ડેટ બદલીએ તો 8મી તારીખ આવશે. બરાબર છે. સામેનું ખાતું બેંક ખાતું, બેંક ખાતે અને રકમ 11,000. તો જો રોકડ ખાતે જમા 11,000. તો આમ નોંધ મેળવો બેંક ખાતે ઉધાર 11,000, રોકડ ખાતે જમા 11,000. ફરીવાર બેંક ખાતે ઉધાર 11,000, રોકડ ખાતે જમા 11,000. હવે જો રોકડના સામેનું ખાતું બેંક ખાતે, બેંકમાં સામેનું ખાતું રોકડ ખાતે. આ રીતે ખતવણી દર્શાવવામાં આવે છે. આ જે આખો ચોપડો છે એ ખાતા વહી છે હર્નિશની. એમાં આપણે અલગ અલગ જે વસ્તુ તૈયાર કરી છે મિત્રો એ બધા ખાતા છે. રોકડ ખાતું, ખરીદ ખાતું. અને અત્યારે જે આપણે કરીએ છીએ ઉધાર અને જમા બાજુ, નામાના સિદ્ધાંતો અને નિયમો પ્રમાણે ખાતાની ઉધાર અને જમા બાજુ નોંધ કરવાની જે પ્રક્રિયા કરીએ છીએ એ પ્રક્રિયાને આપણે ખતવણી કરીએ કહેવાય છે અથવા કહીએ છીએ. ખાતા વહી એટલે ચોપડો, એમાં દર્શાવેલા જુદા જુદા ખાતાઓ અને એમાં ઉધાર અને જમા બાજુ લખવાની જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એને ખતવણી કહેવાય. હવે 9મી તારીખમાં જઈએ આપણે. ફર્નિચર ખરીદ્યું છે, ફર્નિચર આવે છે. ફર્નિચર ખાતે ઉધાર એ મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા. તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ તો આપણું ફર્નિચર ખાતું છે. આમ નોંધ જરા જોઈ લઈ. તારીખ 9 ફર્નિચર ખાતે ઉધાર તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ નોંધ થશે. અને મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા તો એની જમા બાજુ નોંધ થશે. તો ફર્નિચર ખાતે ઉધાર 2015 જુલાઈ 9મી તારીખે ખરીદ્યું છે. પણ સામેનું ખાતું છે મારુતિ ફર્નિચર, મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. અહીંયા ન સમાય તો નીચેની લાઈનમાં લખી શકાય. કેટલાનું ફર્નિચર ખરીદ્યું છે? 3200નું. બરાબર. તો આપણે 3200નું ફર્નિચર લખશું. લ્યો તો આમ નોંધ મેળવો ફર્નિચર ખાતે ઉધાર 3200. ફરીવાર આમ નોંધ મેળવો ફર્નિચર ખાતે ઉધાર 3200. આ દાખલો સમજવા માટે તમારે આ દાખલો ભણતા ભણતા ટેક્સ્ટબુકનું પેજ નંબર 206 જેમાં આમ નોંધ લખેલી છે એ સામે રાખવું પડે તો જ સમજાય. આમ નોંધ સામે હોય તો જ ખતવણી સમજાય, નહીતર સમજાય નહીં. તો ફર્નિચર આવે છે, ફર્નિચર ખાતે ઉધાર 3200. વિગતમાં સામેનું ખાતું એટલે જમા મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. તો મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા છે તો મારુતિ ફર્નિચર માર્ટ ખાતાની જમા બાજુ ખતવણી થશે 2015 જુલાઈ 9. તો એની માટે સામેનું ખાતું કયું થશે? તો કે ફર્નિચર. તો અહીંયા આપણે ફર્નિચર
ખાતે લખશું અને રકમ એ જ લખશું 3200. તો આમનો બરાબર જો ફર્નિચર ખાતે ઉધાર 3200, મારુતિ ફર્નિચર માર્ટ ખાતે. હવે ફર્નિચર ખાતે આમનોંધમાં ઉધાર છે તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ ખતવણી થાય અને મારુતિ ફર્નિચર માર્ટનું ખાતું જમા છે તો મારુતિ ફર્નિચર માર્ટની જમા બાજુ ખતવણી થાય. બરાબર. ફર્નિચર ખાતે ઉધાર 3200, મારુતિ ફર્નિચર માર્ટ ખાતે જમા 3200 તો જમા બાજુ. હવે જો ફર્નિચર માટે સામેનું ખાતું મારુતિ ફર્નિચર માર્ટ અને મારુતિ ફર્નિચર માર્ટ માટે સામેનું ખાતું ફર્નિચર. ઓકે. તો લાસ્ટ આમનોંધ આપણી પાસે છે એની ખતવણી કરીએ આપણે. ઉપાડ ખાતે ઉધાર થશે તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાની છે પણ રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતાની આપણે જમા બાજુ ખતવણી કરવાની છે. તો 11મી તારીખ છે ઉપાડ ખાતે ઉધાર તો ઉપાડ ખાતું શોધીએ આપણે ભાઈ. ક્યાં ગયું ઉપાડ ખાતું? અહીંયા આ રહ્યું. ઉપાડ ખાતે ઉધાર તો ઉધાર બાજુ ખતવણી થશે. તારીખ લખીએ આપણે 2015 જુલાઈ અને છેલ્લી તારીખ છે 11. બરોબર. તો ઉપાડ ખાતે ઉધાર સામેનું ખાતું રોકડ ખાતે છે તો વિગતમાં તો આપણે સામેનું ખાતું લખીએ છીએ રોકડ ખાતે. રકમ કેટલી છે? 4500. ચાલો બાજુ પહેલા ખાતું મેળવો ઉપાડ ખાતું, પછી બાજુ મેળવો ઉધાર ને રકમ મેળવો. ઉપાડ ખાતે ઉધાર 4500. હવે આમનોનમાં જોઈએ આપણે જમા ખાતું કયું છે? ઉપાડ ખાતે ઉધાર થઈ ગયું. જમા રોકડ ખાતે છે તો વિગતના ખાનામાં રોકડ ખાતે લખશું. હવે જુઓ રોકડ ખાતે જમા છે તો રોકડ ખાતાની જમા બાજુ ખતવણી થશે પણ એની માટે સામેનું ખાતું ઉપાડ ખાતું થશે. તો રોકડ ખાતું એટલે સૌથી પહેલા આપણે બનાવેલું છે અહીંયા. તો અહીંયા આપણે તારીખ લખીએ 11 તારીખ. ચાલો રોકડ ખાતે જમા પણ સામેનું ખાતું ઉપાડ ખાતે છે તો ઉપાડ ખાતે કેટલા રૂપિયા છે ભાઈ? 4500. તો 4500 રૂપિયા. ઓકે મિત્રો. તો અહીંયા તમામ પ્રકારની આપણી ખતવણી જે છે એ પૂર્ણ થાય છે અને આપણે જે ખતવણી કરી એ અહીંયા આપણી સામે છે તો આપણે જોઈએ ખતવણી. બરાબર છે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ એક રકમ છે મૂડી ખાતે પણ રોકડ ખાતામાં જમા 3 છે. શું કામ? અહીંયા આપણે જોઈએ 3 વાર રોકડ ખાતું જમા થયું. જોજો આપણે અહીંયા બરાબર ભણશું કે 3 વાર રોકડ ખાતું જમા. એકવાર રોકડ ખાતું જમા ક્યારે થયું? 5મી તારીખે અવધમાં રોકડ ખાતું જમા થયું. બીજી વાર રોકડ ખાતું જમા ક્યારે થયું? 8મી તારીખમાં બેંક ખાતે 11000 અને ત્રીજી વાર રોકડ ખાતું જમા છેલ્લી આમનોંધમાં થયું. બરાબર છે. અહીંયા રહ્યું ઉપાડની સાથે રોકડ. તો રોકડ ખાતું 3 વાર જમા થયું તો રોકડ ખાતાની જમા બાજુ 3 વાર એન્ટ્રી થશે. અવધ 5000, બેંક 11000 અને ઉપાડ 4500. પણ જો રોકડ ખાતું ઉધાર એક જ વાર થયેલું છે. ક્યારે? મૂડી લેવા ત્યારે રોકડ ખાતે ઉધાર. તો તમે જોજો રોકડ ખાતાની ખતવણી ઉધાર બાજુ એક જ વાર છે. બરોબર. તો આ જે આખી ખાતા વહી આપણે તૈયાર કરી એના ઉપરથી બાકી નીકળે છે અને બાકી ઉપરથી કાચું સરવૈયું તૈયાર થાય છે. તો આપણી ખાતા વહી છે રોકડ ખાતું, ખરીદ ખાતું, ફોરમનું ખાતું, મૂડી ખાતું, ત્યાર પછી અવધનું ખાતું, ત્યાર પછી સન્નીનું ખાતું, જમણી બાજુ વેચાણ ખાતું, બેંક ખાતું, ફર્નિચરનું ખાતું, મારુતિ ફર્નિચર માર્ટ ખાતું અને ઉપાડનું ખાતું. તો આટલા ખાતા આપણે તૈયાર કરવા પડે. આમનોંધમાં તો ઓછા ખાતા છે. કોઈ આમનોંધમાં આના કરતા વધારે ખાતા હોય તો આપણે વધારે ખાતા પણ તૈયાર કરવા પડે છે. તો બરાબર યાદ રાખજો ખાતા કઈ રીતે તૈયાર થાય છે અને એમાં ખતવણી કઈ રીતે થાય છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયનો જે દાખલો છે એની આમનોંધ તૈયાર કરીશું. આ પરીક્ષા પૂરતો આપણે આમનોંધ ઉપરથી ખતવણી જ પૂછાવાની છે. પેટા નોંધની ખતવણી ને રોકડ મેળની ખતવણી આપણે અભ્યાસક્રમમાં રાખી નથી તો આપણે ફક્ત આમનોંધની ખતવણી જ ભણીશું. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયનો જે પહેલો દાખલો છે જેનો આપણે ઉદાહરણ ભણ્યા હતા તો એ દાખલો જે છે એની ખતવણી શીખીશું.
ત્યાં સુધી આ દાખલો તમારા ચોપડામાં વ્યવસ્થિત ખાના દોરી અને ખતવણી કરી અને ઉતારી લેજો. ત્યાં સુધી આવજો.